નમસ્કાર. ધોરણ 7માં પૂર્ણાંક સંખ્યાઓ એના જે ગુણધર્મો છે એ ગયા ટોપિકમાં આપણે શીખેલા. અત્યારે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ, સરવાળા માટે જૂથનો ગુણધર્મ, બરાબર છે. અને પછી એ જ રીતે ગુણાકાર માટે આપણે ક્રમનો અને જૂથનો ગુણધર્મ શીખવાનો છે. તો એ પહેલા હું તમને સમજાવી દઉં કે પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય. તો પૂર્ણાંક સંખ્યા આપણે જે સંખ્યા રેખા દોરીએ આવી રીતે, બરાબર, એમાં જમણી બાજુ આવે ધન સંખ્યા આ રીતે, અને 0 ની ડાબી બાજુ આવે ઋણ સંખ્યા, બરાબર, આ અનંત સુધી, આ બાજુ પણ અનંત સુધી. તો તમારે શું કરવાનું, 0 ની જે જમણી બાજુ હોય અને 0 ની ડાબી બાજુ હોય એટલે બધી જ ધન સંખ્યા, બધી જ ઋણ સંખ્યા અને શૂન્ય આ બધી ભેગી થાય ત્યારે પૂર્ણાંક સંખ્યા બને. તો આપણે અહીંયા કેટલાક પૂર્ણાંક સંખ્યાના જે સરવાળા બાદબાકીના આપણે જે નિયમો છે એ સમજવાના છે. પહેલા એ જરૂરી છે, એ આવડશે તો જ આ ચેપ્ટર તમને આવડશે. તો આપણે પહેલું જોઈએ, કોઈ એક ઉદાહરણ લઈએ. આપણે અહીંયા લઈએ છે કે ભાઈ +3, બરાબર છે, વત્તા +8. હવે આગળ આપણે પ્લસ મૂકીએ ના ને તો પ્લસ જ ગણાય, એટલે માનો કે હું કાઢી નાખું, આ પ્લસ જ કહેવાય, આ પણ હું કાઢી નાખું તો આ ધન સંખ્યા કહેવાય, બરાબર. તો એક આ ઉદાહરણ આપણે લેવાનું છે. હવે વિચારો કે બંનેની આગળ શું છે, ચિહ્ન ધન છે, બરાબર છે, સરવાળો કરવાનો છે. તો આ બંનેનો સરવાળો કરવાનો, 8 ને 3 કેટલા થાય, તો 11. ચિહ્ન મૂકવાનું થાય તો આપણે એટલું જોવાનું કે બંનેની આગળ પ્લસ જ છે એટલે ચિહ્ન શું આવશે, પ્લસ જ આવશે. એટલે આ થઈ ગયો તમારો પહેલો ગુણ. બીજો છે, અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ, -3 લઈએ, બરાબર છે, પ્લસ અહીંયા તમે -4 લઈએ. ચલો, તો અહીંયા સરવાળો કરવાનો છે, બરાબર, પણ અહીંયા 3 ની આગળ ઓછા છે, અહીંયા છે ઓછા છે. તો એક નિયમ યાદ રાખવાનો કે જ્યારે કૌંસની બહાર માઇનસ હોય તો જ ચિહ્ન બદલાય, બાકી ચિહ્ન બદલાતું નથી. તો શું થશે, અહીંયા -3, બરાબર છે, પ્લસ અહીંયા -4, પછી શું થશે, -3 -4. હવે બંને આગળ માઇનસ હોય ત્યારે તમારે સરવાળો કરવાનો, એટલે 4 ને 3 7 થશે અને ચિહ્ન તમારે ઓછાનું મૂકવાનું, એટલે આનો જવાબ આ આવશે, બરાબર. ચલો, નંબર આપણે ત્રીજો જોઈએ. એમાં પણ એવું જ છે કે ધારો કે અહીંયા -10 છે, આપણે ઉદાહરણ લઈએ, પ્લસ અહીંયા 5 છે, બરાબર છે. તો આનું આપણે સાદુરૂપ આપીએ તો શું થશે, તો અહીંયા જુઓ -10 + 5. ચલો, હવે શું કરવાનું છે, એકની આગળ ઓછા હોય એટલે કે ઋણ હોય, એકની આગળ પ્લસ હોય તો શું કરીશું, તો બાદબાકી કરવાની. તો બાદબાકી કરશો, 10 માંથી 5 જશે તો 5 રહેશે. હવે ચિહ્ન મોટી સંખ્યા હોય એની આગળ હોય એ લાગુ પડે. તો 10 ની આગળ જે છે ચિહ્ન માઇનસ છે, મોટી સંખ્યા છે, તો આપણે એ લખીશું. તો આ થઈ ગયો તમારો ત્રીજો નિયમ. ચલો, ત્યાર પછી આપણે ચોથું જોઈ લઈએ. અહીંયા છે, આ બતાવેલું છે મેં, બરાબર છે. ધારો કે અહીંયા 10 છે, માઇનસ અહીંયા -5 છે, આ રીતે છે. તો શું થશે આનું, તો અહીંયા છે 10, કૌંસની બહાર માઇનસ હોય ત્યારે અંદરનું જે ચિહ્ન છે એ બદલાઈ જશે, એટલે આ અથવા બે ભેગા થશે, બે માઇનસ તો પ્લસ થઈ જશે, બરાબર છે. અને 10 ને 5 15 થશે. તો આ તમારો આન્સર થશે. એટલે અહીંયા તમે આ મેં બતાવ્યું છે શોર્ટ રીત, એ અહીંયા હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું છું. છેલ્લું જુઓ, ધારો કે -10 લઉં છું, બરાબર છે, ઓછા અહીંયા હું 5 લઉં છું. તો આનો જવાબ શું થશે, તો આની આગળ છે માઇનસ, બરાબર છે, આ માઇનસ. હવે બંને જે પૂર્ણાંક હોય, માનો કે ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક, બંને આગળ તમે જુઓ તો ચિહ્ન ઓછા છે. તો અહીંયા થશે 10 અને 5 એટલે કે 15, ચિહ્ન માઇનસ જ આવશે. કેમ, તો બંને આગળ માઇનસ હોય તો માઇનસ આવે. એટલે અહીં જરા જોઈ લો તમે કે પ્લસ પ્લસ સરવાળો કરવાનો છે, આપણે જવાબ આવશે પ્લસ. માઇનસ અને માઇનસ તમે એનો સરવાળો કરશો તો આપણે ઉદાહરણ લીધેલું એ પ્રમાણે માઇનસનું ચિહ્ન આવશે, બરાબર. એક માઇનસ એક પ્લસ હોય તો આમાં તમારે શું કરવાનું થશે, જે સંખ્યા ધારો કે અહીંયા -5 વત્તા +3, તો શું થશે, તો -5 વત્તા 3 એટલે 5 અને 3, એકની આગળ પ્લસ છે, એકની આગળ માઇનસ છે, એટલે બાદબાકી થશે. એટલે 5 માંથી 3 જાય તો 2 રહેશે. મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય તે લાગુ પડે, બરાબર. આ બધા જ મેં તમને અહીંયા સમજાયા છે. ચલો, હવે અહીંયા જુઓ, સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. તો પૂર્ણાંક સંખ્યાઓ મેં તમને સમજાવી, એમાં આપણે જોઈએ તો a + b = b + a. તો અહીંયા તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો કે ભાઈ 3 + 5, બરાબર છે, 5 + 3, 3 ને 5 કેટલા થાય, તો 8, 5 ને 3 કેટલા થાય, 8.
તો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ એ પૂર્ણાંક સંખ્યાઓ માટે લાગુ પડે છે, બરાબર. એ જ રીતે સરવાળા માટે જૂથનો ગુણધર્મ, તો આમાં છે a વત્તા b વત્તા c, એટલે કે a b અને c ત્રણ લીધા, પહેલાને છૂટો પાડી બીજા અને ત્રીજાનું ગ્રુપ બનાવ્યું, અને અહીંયા a b c પહેલા અને બીજાનું ગ્રુપ બનાવ્યું અને ત્રીજો ઉમેર્યો. આપણે ધારો કે અહીંયા લઈએ 3 વત્તા 5 વત્તા 6, એ જ રીતે 3 વત્તા 5 વત્તા 6 તમે જોઈ શકો છો, 6 ને 5 11, એ જ રીતે 5 ને 3 8, તો 11 ને 3 કેટલા થશે 14, અને 8 ને 6 14. તો આ રીતે તમે સરવાળા માટે જે જૂથનો ગુણધર્મ છે એ આવી રીતે તમે સમજાવી શકો. વિભાજનનો ગુણધર્મ, તો વિભાજન એટલે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો અહીંયા એક આપણે જોઈ શકીએ, ધારો કે 3 ગુણ્યા 5 વત્તા 4 આપણે લઈએ, બરાબર. હવે શું થશે, તો ગુણાકારનું સરવાળા પર વિભાજન છે, તો અહીંયા જો 3 ને 5 વડે ગુણવાના, એટલે 3 ગુણ્યા 5, પછી વત્તાનું ચિહ્ન છે, ફરીથી તમારે અહીંયા આના જોડે ગુણવાના, 3 ગુણ્યા 4, બરાબર. એટલે થશે 5 તાલી 15 વત્તા 4 તાલી 12, એટલે અહીંયા થશે તમારા 27, બરાબર. તો આ કોઈ પણ તમે ઉદાહરણ લઈ અને આ જે વિભાજનનો ગુણધર્મ છે ગુણાકારનું સરવાળા પર વિભાજન બતાવેલું છે. એ જ રીતે અહીંયા સરવાળો છે, એની જગ્યાએ તમે સરવાળાની જગ્યાએ તમે ગુણાકાર લઈ લો, બરાબર છે. તો ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ તો એ જ વસ્તુ થશે, a ગુણ્યા b બરાબર b ગુણ્યા a. એ જ રીતે સરવાળા માટે તમે જૂથનો લઈ લો, એ જ રીતે તમે ગુણાકારનો લો તમે, બરાબર છે. તો ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ તો a વત્તા b વત્તા c છે, એ જગ્યાએ a ગુણ્યા b ગુણ્યા c થશે. તો અહીંયા તમે જુઓ તો પહેલા અને બીજાનું જૂથ બનાવો, બરાબર. તો આવી રીતે તમારે આ જે પૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.1 શીખતા પહેલા આ બધા નિયમો જે છે એ તમારે સમજવા જરૂરી છે. વિડીયો આખો જે છે એના પહેલનો પણ મેં મૂકેલો છે, એ વિડીયો તમે જોજો, બરાબર છે. નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલા ઉદાહરણ સાથે ગણીશું. થેન્ક યુ.